પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ જિલ્લા હોમગાર્ડ્સ યુનિટ દળના જવાનોએ મેળામાં બંદોબસ્ત સાથે યાત્રિકો માટે અડિયા ખાતે સેવા કાર્ય કેમ્પ શરૂ કરાયો. હારીજ તાલુકાના અડિયા અને કુરેજા વચ્ચે હાઈવે રોડ પર ભાદરવી પૂનમના મેળામાં પગપાળા તેમજ દરેક દર્શનાર્થ જતા યાત્રીઓની સેવામાં જિલ્લા હોમગાર્ડ્સ દળના જવાનો મેળા બંદોબસ્તની ફરજ સાથે બીજા વર્ષે સેવા કેમ્પ શરૂ કરતા સેવા કેમ્પનું ઉદ્ઘાટન પાટણ જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ સિંધવ, પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરના અને અગ્રણીઓ દ્વારા રિબિન કાપી મુહૂર્ત કરી ખુલ્લો મુકાયો હતો. પાટણ જિલ્લા હોમગાર્ડ્સ યુનિટ દળ આયોજિત બીજા વર્ષે હોમગાર્ડ દળની બહેનો અને ભાઈઓમાં જગત જનની જય અંબેના સાનિધ્યમાં મેળાના બંદોબસ્તમાં પણ છે અને પગપાળા યાત્રિકોના બંદોબસ્ત સાથે પણ સેવા કેમ્પમાં મેડિકલ, ચા, પાણી, નાસ્તો, ભોજન, આરામ અને વાહન પાર્કિંગની વ્યવસ્થા સહિતની સેવાઓ આપવામાં જોડાય છે. હોમગાર્ડ યુનિટ કેમ્પમાં હારીજ વન વિભાગ દ્વારા મેડિકલ સેવા આપવામાં આવી રહી છે. પાટણ જિલ્લા હોમગાર્ડ યુનિટના કમાન્ડર સંજયભાઈ ઠાકોરના જણાવ્યા મુજબ પાટણ જિલ્લામાંથી સુરત ખાતે ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં 250 જવાનો ફરજ બજાવતા મોકલ્યા છે, જ્યારે પાટણમાં પણ ગણેશ વિસર્જનમાં બંદોબસ્ત જોડાયા છે. અડિયા ખાતે બીજા વર્ષે સેવા કેમ્પ ખુલ્લો યોજવામાં આવ્યો છે. આ સેવા કેમ્પ કાર્યક્રમમાં ભાજપ પાટણ જિલ્લા પ્રમુખ અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, હોમગાર્ડ કમાન્ડર સંજયભાઈ ઠાકોર, યુવરાજભાઈ જાડેજા, હારીજ એપીએમસી ચેરમેન ભાગજીભાઈ ચૌધરી, તાલુકા શહેર ભાજપ પ્રમુખ ઋષિભાઈ ઠક્કર, નવલસિંહ ચૌહાણ, નિલેશભાઈ રાજગોર, હોમગાર્ડ યુનિટના જવાનો, ભાજપના અગ્રણીઓ, હોદ્દેદારો તેમજ માય ભક્તો હાજર રહ્યા હતા. કમલેશ પટેલ, પાટણ. પાટણ જિલ્લા હોમગાર્ડ દળ વતી મા અંબાના પદયાત્રીઓની સેવા માટે લગભગ આ બીજા વર્ષે સતત અમે પાટણ જિલ્લા હોમગાર્ડ દળ વતી લગભગ ગઈ સાલ પણ અહીંયા 2503,000 જેટલા પદયાત્રીઓને અમે ભોજન પ્રસાદ આપી એમની સેવા કરેલ છે. આ કેમ્પમાં આ સાલ પણ 2503,000 લોકો અહીંયા સેવા લેશે એવો અમને વિશ્વાસ છે. આ સાથે આ કેમ્પમાં હોમગાર્ડ દળ વતી મેડિકલ સેવા કેમ્પનો પણ અહીંયા આયોજન કરવામાં આવેલું છે. જે બી પદયાત્રીઓ નીકળે છે અને ખૂબ જ ઉત્સાહ અને ખૂબ જોમ સાથે પાટણ જિલ્લા હોમગાર્ડ દળ આવકારી એમને ભોજન પ્રસાદ આપી એમની સેવા કરે છે. બોલો મા અંબે માત કી જય.